શહેરમાં શિક્ષણનું કેટલી હદે વ્યાપારીકરણ થઈ શકે છે અને શિક્ષણ સંસ્થા ચાલુ કરીને માલેતુજારાઓ કેટલી હદે રાજ્યના શિક્ષણ વિભાગના નિયમોના છેડચોક ભંગ કરે છે તે આજે જોવા મળ્યું છે। મકરપુરા રોડ પર એસઆરપી ગ્રુપ સામે આવેલ ફોનિક્સ સ્કૂલના સંચાલકોએ આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની જાહેર રજાના દિવસે પણ સ્કૂલ ચાલુ રાખી હતી, જેના પગલે શહેર કોંગ્રેસ પ્રમુખે સંચાલકોને માર્મિક ટકોર કરી હતી। રાજ્યના શિક્ષણ એક વ્યાપારનું સાધન બની ગયું છે। આજે શિક્ષણનો સાચો હેતુ મરી પરવાર્યો છે અને લોકો રૂપિયા કમાવા શાળાઓની દુકાનો ખોલીને બેસી જાય છે અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ શિક્ષણનો સાચો હેતુ ભૂલીને માલેતુજારાઓને શાળાની પરવાનગી આપે છે। ત્યારબાદ શાળા સંચાલકો સાચો ખેલ પાડે છે। આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણની વાત કરીએ તો વાલીઓને લૂંટવાનું શરૂ કરે છે અને આ શિક્ષણના લૂંટારુઓને શિક્ષણ વિભાગ કે કાયદા નિયમનો જરા પણ ડર રહેતો નથી। તેનું કારણ એ છે કે તેમના પર કોઈ રાજકીય નેતા તો કોઈ મંત્રીના 4 હાથ હોય છે। આજે મકરપુરા રોડ પર એસઆરપી ગ્રુપ સામે ચાલતી ફોનિક્સ સ્કૂલના સંચાલકો કેટલી હદ વટાવી શકે છે તેનું તાદશ્ય ઉદાહરણ આજે જોવા મળ્યું હતું। આજે દેશના બંધારણીય વડા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની જાહેર રજા કરી છે। શિક્ષણ વિભાગના વાર્ષિક કેલેન્ડરમાં પણ જાહેર રજામાં જાહેર કરી છે, તેમ છતાં પણ રૂપિયા કમાવાની આંધળી દોટમાં ભાન ભૂલેલા સંચાલકોએ શાળામાં રજા રાખવાને બદલે બાળકો ધોરણ 11 અને 12ના ક્લાસ ચાલુ રાખી ફક્ત રાજ્યના શિક્ષણ વિભાગના નિયમોનો સરેઆમ ભંગ કરવા સાથે ડોક્ટર બાબા સાહેબનું પણ સરેઆમ અપમાન કર્યું છે। એટલું જ નહીં, આ સંચાલકો રાજકીય પીઠબળ હેઠળની નિર્ભય બનીને મહાવીર જયંતિના રોજ પણ શાળા ચાલુ રાખવાની હિંમત કેળવી હતી। આજે જ્યારે આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીને ખબર પડતા જ તે સ્કૂલ પર પહોંચી ગયા। તે વખતે તેમને પણ શાળા સંચાલક નથી, મેનેજર છે તેમ કહીને મામલો અન્ય દિશામાં લઈ જવાની કોશિશ કરી હતી, પણ આખરે શાળાના કરતા હરતા મુકેશ આવતા જ ઋત્વિક જોશીએ આજના રજાના દિવસનું મહત્વ શું તેનું ભાન મુકેશને કરાવ્યું હતું અને મુકેશ બીજી વખત ધ્યાન રાખીશું તેવું જણાવે છે। ખબર છે કે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ જે બધી શાળાઓમાં રજા હોય છે ખબર છે? સર આવી ગયા આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ છે ખબર છે? આવો ને આપણી સ્કૂલ કેમ ચાલે? બધે જ રજા છે। જે નીટના અમુક જે બેચીસ છે ને એ જ ચાલે છે। નહીં, બધા બહુ છોકરાઓને પૂછ્યું, 2 બેચીસ નહીં, બધા બહુ છોકરાઓને પૂછ્યું। જે નીટની બધી 11-12ની બેચીસ છે, આજે જાહેર રજા હોય બધી જગ્યાએ જાહેર રજા। તમને ડીઓ કચેરીથી અથવા સરકારી કોઈ પણ બિલ્ડિંગ બેસી છે પ્રાઇવેટ વાત એવી છે કે તમે સ્કૂલ કેવી ચાલુ રાખો। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તમારા છોકરાઓને ખબર છે કે ભાઈ સ્કૂલમાં આજે રજા હોવી જોઈએ, બધા છોકરાઓને અમે 4-5 જણને પૂછ્યું, બધાએ કીધું તમે રજા નથી। 11-12ની બેચ ચાલુ જ છે, આપણે કંઈ ના પડીએ છીએ। તમારે આ સ્કૂલ કન્સેપ્ટ સ્કૂલ છે કે સીબીએસઈ છે કયું છે? ગુજરાત એટલે તમારે ગુજરાત બોલે સરકાર આવે એમાં કે ના? 100% આવે તો સરકારના નિયમો મુજબ આપણે રજા આપી જ છે। નેક્સ્ટ ટાઈમ આપણે આ ધ્યાન આપીશું કે 11-12ના જે નીટના સિલેબસનો લીધે આપણે ચાલુ રાખી દીધું રાઈટ, એવું નથી કે બધાની આપણે ચાલુ રાખી છે, એટલે બીજી રીતે ધ્યાન રાખીશું, હવે ઓલવેઝ બંધ રાખીશું। તો આ મુકેશ કે જે પોતે સ્વીકારે છે કે આ સ્કૂલ ગુજરાત બોર્ડ માન્ય છે, તો પછી શિક્ષણ વિભાગ દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન કેમ નથી કરતો? શું તેના માટે કેન્દ્ર કે રાજ્ય સરકારની કોઈ જ કિંમત નથી કે વગેરે જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે અને પોતે મહાવીર જયંતિના દિવસે પણ શાળા ચાલુ રાખી હોવાનું કબૂલે છે। પેરેન્ટ્સનો ફોન આવ્યો અને ખબર પડી કે ભાઈ આવી સ્કૂલ ચાલુ રાખી છે, બધે જ રજા છે। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે બંધારણના ઘડવૈયા કહેવાય, એમના ભારત દેશનું બંધારણમાં આખા દેશમાં એમના માટે આપણે માગતા હોઈએ છીએ, તો આપણે એક એટલી તો કક્ષી આપેલા છે। આપણે નેક્સ્ટ ટાઈમ બંધ જ રાખીશું। મારે તો એવું કર્યું મહાવીર જયંતિએ તમે રજા નથી આપી, હવે આપણે ધ્યાન રાખીશું। આ બધા પબ્લિક હોલિડે હોય છે। આ આપણી દેશની સરકાર કે રાજ્યની સરકાર કે આ લોકો એવા તો છે નહીં ને કે ખાલી રજાઓ આપી દે। કંઈક મહત્વ હોય તો કે મહાવીર જયંતિ તેનું મહત્વ હતું, એ દિવસ તમારી સ્કૂલ ચાલુ હતી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ છે, આ કંઈક મહત્વ છે। એટલું જ નહીં, જ્યારે ચોરી પકડાઈ ગઈ ત્યારે ધોરણ 11 અને ધોરણ 12નો અભ્યાસક્રમ બાકી હોવાથી બોલાવ્યા હોવાનું જુઠ્ઠાણું ચલાવીને પોતાની હરકત છુપાવવાની કોશિશ કરી રહ્યો છે અને જ્યારે એવું લાગ્યું કે વિવાદ વકરી શકે છે ત્યારે શાળા છોડી દીધી હતી।
હવે જોવું એ રહ્યું કે શહેરની શાળાઓ તેમજ શાળાકીય પ્રવૃત્તિ પર નજર રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયુક્ત જિલ્લા શિક્ષણાધિકારી શાળા સંચાલકો સામે કેવા પ્રકારના પગલાં લેશે? શું દર વખતની જેમ તપાસ કરવી, નોટિસ આપવામાં આવશે કે પછી કોઈ અન્ય કાર્યવાહી કરાશે વગેરે જેવા અનેક સવાલો હવે ડીઈઓ કચેરી સામે ઉઠી રહ્યા છે. તો બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી આ સ્કૂલ સંચાલકોની મનમાની સામે ડીઈઓ કચેરી, રાજ્ય સરકાર તેમજ શિક્ષણ વિભાગને લેખિતમાં રજૂઆત કરશે અને શાળાની માન્યતા તેમજ શાળાની બિલ્ડિંગ વગેરે અંગેની માહિતી મેળવશે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ફોનિક્સ સ્કૂલ નામની જે સંસ્થા ચાલી રહી છે, આ સંસ્થાના સંચાલકો દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે રજાઓ, જાહેર રજાઓ આપવામાં આવે છે એનું પાલન આ લોકો કરતા નથી. અગાઉ પણ અમને પેરેન્ટ્સના ફોન હતા કે મહાવીર જયંતિ, ભગવાન શ્રી મહાવીરનો તહેવાર હતો ત્યારે પણ આ સ્કૂલ ચાલુ હતી જ્યારે જાહેર રજા હતી, અને આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિની જાહેર રજા તો પણ આ શાળા ચાલુ છે. અત્યારે પણ છોકરાઓ ઉપર ભણી રહ્યા છે. અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે કેટલાક છોકરાઓને છોડ્યા ત્યારે અમે એમને પૂછ્યું પણ ખરું, એના વિડીયોના પુરાવા છે કે આજે પણ શાળા ચાલુ છે. એટલે આ શાળાના સંચાલકો પોતાની જાતને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, ભગવાન શ્રી મહાવીર હોય, શું આ બધા કરતાં મોટા છે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કરતાં મોટા છે? અત્યારનું જે જનરેશન છે, અત્યારના જે છોકરાઓ છે ધોરણ 1 થી 12ના, એ લોકોને એનો મેસેજ મળે કે કેમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ રજા, કેમ મહાવીર જયંતિએ રજા, કેમ ગાંધી જયંતિએ રજા? એનું કારણ હોય છે. તે છતાં આ શાળાના સંચાલકો દ્વારા આવું કરવામાં આવ્યું છે. અમે જ્યારે અહીંયા એને પૂછ્યું કે ભાઈ પ્રિન્સિપાલ કોણ છે, તો પ્રિન્સિપાલ તો મળતા નથી, મેનેજર છે. અને વડોદરા શહેરમાં આ ડમી સ્કૂલો અને કન્સેપ્ટ સ્કૂલોનો જે રાફડો ફાટ્યો છે, શિક્ષણના નામે જે વ્યાપારીકરણ થઈ રહ્યું છે, એનું આ જીવતો જાગતો નમૂનો છે. મારે વડોદરા શહેરના જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં પૂછવાના છે, રાજ્યના મુખ્યમંત્રીને પણ પૂછીશું, શિક્ષણ વિભાગને પૂછીશું કે આ શાળાની તમામ પરવાનગી મને બતાવવામાં આવે. CBSEના બોર્ડ માર્યા છે, શું CBSE ચાલુ છે? GSEBના બોર્ડ માર્યા છે, શું GSEB ચાલુ છે? અને કોર્પોરેશનના ધારાધોરણ મુજબ આ બિલ્ડિંગમાં જે નિયમોનું પાલન થયું છે કે કેમ, ફાયર બ્રિગેડની NOC છે કે કેમ, આ બધાનું પરવાનગીની તપાસ કોંગ્રેસ પાર્ટી કરશે. અગાઉ પણ આ શાળાની ઘણી બહુ બધી ફરિયાદો અમને મળી હતી. અમને એવું હતું કે ભાઈ કદાચ આ લોકો શીખી જશે, સુધરી જશે, પરંતુ આ લોકો તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના જે શિક્ષણ વિભાગના કોઈ નિયમોનું પાલન નથી કરતા. તમે વિચાર કરો કે આ ડમી સ્કૂલ શું છે, આ કન્સેપ્ટ સ્કૂલ શું છે? અમે ભણ્યા, અમે શાળામાં ભણ્યા છે ત્યારે આવી કોઈ કન્સેપ્ટ સ્કૂલ નથી, ત્યારે આવી કોઈ ડમી શાળા નથી. તો આ બધું શું છે? આ શિક્ષણના નામે વેપારીકરણ છે, નફો કમાવાની સંસ્થા છે. આ લોકો સેવા કરવા બેઠા છે. આમની ફી કેટલી છે? કેટલી મોટી ફી, તગડી ફી લે છે. કયો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી અહીંયા ભણી શકે? અને ગુજરાત રાજ્યની સરકારને કહેવા માગું છું કે શિક્ષણ ક્ષેત્રે તમે આ શિક્ષણની જે પરિસ્થિતિ એ કથળી ગઈ છે, એના માટે જવાબદાર પણ આ લોકો છે. એટલા માટે કારણ કે સરકારી શાળાઓને તાળા વાગી રહ્યા છે અને આવા ખાનગી બિલ્ડિંગો, ખાનગી શાળાઓ માલે તુજારોની આ ખુલ્લેઆમ ફૂલી ફાલી રહ્યા છે આ સરકારના રાજમાં. જો સરકારની નીતિ સ્પષ્ટ હોય અને શિક્ષણને સેવાના અર્થે તમે કરતા હોય તો આવી શાળાઓને તાત્કાલિક બંધ કરાવો, એવી મારી રજૂઆત છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.